ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता अध्याय 1 श्लोक क्रमांक 41। शंकरो नरकायेव कुलज्ञानां कुलस्य च पतन्ति पितरो हेषां लुप्तपिण्डोदकक्रिया। शंकरो नरकायेव कुलज्ञानां कुलस्य च पतन्ति पितरो हेषां लुप्तपिण्डोदकक्रिया। शंकरो नरकायेव कुलज्ञानां कुलस्य च पतन्ति पितरो हेषां लुप्तपिण्डोदकक्रिया। शंकरः अवांछित संतान, नरकाय नारकीय जीवन माटे, एव नक्की, कुलज्ञानां कुळनो विनाश करवा माटे, कुलस्य कुळ माटे, च परंतु पतंती पतन पामे छे, पितरः पितृओ पूर्वजो, ही खरेखर, एषां एमना, लुप्त लोप थयेला, पिंड पिंडदाननी, उदक तथा जलनी, क्रिया क्रिया कर्म। अनुवाद: अवांछित प्रजानी वृद्धि थवाथी परिवार माटे तथा पारिवारिक परंपराओने नष्ट करनारा एम बन्ने माटे निसंदेह नारकीय जीवन उत्पन्न थाय छे। आवा पतित कुटुंबोना पूर्वजो अधपतन पामे छे, कारण के तेमने जल तथा पिंडदान आपवानी क्रियानो सर्वथा लोप थई जाय छे। भावार्थ: सकाम कर्मना विधि विधानो प्रमाणे कुळना पितृओने नियतकालीन जल तथा पिंडदान करवू जरूरी छे। आ अर्पण विष्णु पूजा द्वारा करवामां आवे छे, कारण के विष्णुने समर्पित भोजननो शेष भाग प्रसाद रूपे लेवाथी मनुष्यनो बधा पाप कर्मोमांथी उद्धार थई जाय छे। કેટલીક વખત પૂર્વજો વિવિધ પ્રકારના પાપ કર્મોથી ગ્રસ્ત થઈ દુઃખ સહન કરી રહેલા હોય છે અને કેટલીક વખત તેમાંના કેટલાકને સ્થૂળ ભૌતિક શરીર પ્રાપ્ત ન થવાથી
પ્રેત તરીકે સૂક્ષ્મ શરીરમાં રહેવાની ફરજ પડે છે. આ રીતે જ્યારે વંશજો દ્વારા પૂર્વજોને શેષ પ્રસાદ સમર્પિત કરવામાં આવે છે, ત્યારે તેમનો પ્રેતીઓની અથવા અન્ય પ્રકારના દુઃખમય જીવનમાંથી ઉદ્ધાર થઈ જાય છે. પિતૃઓને આવી સહાયતા કરવી એ કુળ પરંપરા છે. અને જે લોકો ભક્તિપરાયણ જીવન વ્યતીત કરતા નથી, તેમના માટે આ કર્મકાંડ કરવા જરૂરી હોય છે. જે મનુષ્ય ભક્તિમય જીવનમાં લાગેલા છે, તેના માટે આવા કર્મકાંડ કરવા જરૂરી નથી. કેવલ ભક્તિમય સેવા અપનાવવાથી જ મનુષ્ય સેંકડો હજારો પિતૃઓનો આવા સર્વ પ્રકારના દુઃખોમાંથી ઉદ્ધાર કરી શકે છે. શ્રીમદ ભાગવતમ 11.5.41 કહેવામાં આવ્યું છે, દેવર્ષિ ભૂતાપ્ત નિર્ણામ પિતૃણામ ન કિંકરો નાયમ ઋણીચ રાજન સર્વાત્મના યહ શરણમ શરણ્યમ ગતો મુકુંદમ પરિહત્ય કરતમ. જે મનુષ્ય અન્ય બધા જ કર્તવ્યોનો ત્યાગ કરીને મુક્તિદાતા મુકુંદના ચરણ કમળનો આશ્રય લે અને ગંભીરતાપૂર્વક આ માર્ગને ગ્રહણ કરે છે, તે દેવો, ઋષિઓ, સામાન્ય જીવો, સ્વજન, મનુષ્ય જાતિ અથવા પિતૃઓ પ્રત્યેના પોતાના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ભક્તિ કરવાથી આવા કર્તવ્યો આપમેળે જ પરિપૂર્ણ થઈ જાય છે. શીલ પ્રભુપાદ કી. સ્વાગતમ ઉપસ્થિત સર્વ ભક્ત વૈષ્ણવ શ્રોતાગણ. આજે શ્રીમદ ભગવદ્ ગીતાથી ક્રમશઃ આપણે પ્રથમ અધ્યાયમાં જે ચર્ચા કરી રહ્યા છીએ, એમાં અર્જુન દ્વારા ભગવાન કૃષ્ણ આગળ જે દલીલ પ્રસ્તુત થઈ રહી છે કુળ ધર્મના વિષયમાં, કે મહાભારતનું યુદ્ધ થવાથી એનું પરિણામ શું નીકળશે, તો એ પરિણામની ચર્ચામાં આજે ત્રીજો શ્લોક છે. પહેલા શ્લોકની અંદર આપણે એ ચર્ચા કરી કે યુદ્ધ થવાના કારણે જે સત્પુરુષો છે એનો નાશ થશે, કુળના વૃદ્ધોનો નાશ થશે, એના કારણે કુળ ધર્મનો નાશ થશે. અને કુળ ધર્મનો નાશ થવાના કારણે સ્ત્રીઓ જે છે એ પ્રદૂષિત થશે, અને સ્ત્રીઓનું આ પ્રદૂષણ અવાંછિત સંતાનોને જન્મ આપશે, જેને વર્ણસંકર કહેવામાં આવે છે. ને વર્ણસંકર સંતાનો જે છે એનાથી શું થશે એની ચર્ચા આજના શ્લોકમાં આપણે કરવાની છે. તો અર્જુનનો અહીંયા તર્ક ઈ છે કે સ્ત્રીઓના દૂષિત થવાથી જે અવાંછિત સંતાનો છે, જેને વર્ણસંકર કહેવામાં આવ્યું છે, આવા સંતાનો પોતાના પરિવાર માટે અને આ પારંપરિક પરિવારની જે પ્રથાઓ છે એને જે નષ્ટ કરવાવાળા લોકો છે, આ બંને માટે નારકીય જીવનનું નિર્માણ કરે છે. અહીંયા આ શ્લોકમાં બે વ્યક્તિઓ છે કે જેનું જીવન ખરાબ થશે. ખરાબ થવાનો અર્થ છે એને નરક લોકની પ્રાપ્તિ થશે. નારકીય જીવન, નારકીય જીવનનો એક અર્થ છે ખૂબ કષ્ટ અને દુઃખોથી ભરેલું જીવન એને પ્રાપ્ત થશે. તો આવું થવાનું કારણ શું છે? આ વર્ણસંકર સંતાનો જે છે એવું શું કરશે કે જેના કારણે એ જે પરિવારમાં જન્મ લે છે એ પરિવારનો
અને જેણે એ પરંપરાઓને નષ્ટ કરી છે એ બંને લોકોનું જીવન નરક સમાન થવાનું છે, અતિ દુઃખમય થવાનું છે. તો અહીંયા સૌથી પહેલો પ્રશ્ન એ છે કે વર્ણશંકર સંતાન કહેવાય કોને? વર્ણશંકર એટલે શું? તો વર્ણશંકર સંતાનનો અર્થ છે જે વર્ણના મિશ્રણથી ઉત્પન્ન થયા છે. બે વર્ણ જ્યારે ભેગા થાય અને એનાથી જે સંતાન ઉત્પન્ન થાય છે એને વર્ણશંકર સંતાન કહેવામાં આવે છે. અને એ વર્ણશંકર સંતાનો જેમાં કોઈ પ્રકારની ધાર્મિક બુદ્ધિ હોતી નથી. શું કામ નથી ધાર્મિક બુદ્ધિ? એનામાં ખબર છે, કારણ કે ધર્મનો નાશ થયો એટલે તો એની ઉત્પત્તિ થઈ છે. ધર્મનો નાશ થવાના કારણે એ ઉત્પન્ન થયા છે, એટલા માટે એમાં કોઈ ધર્મની અપેક્ષા રાખી શકાય નહીં કે આમાં કંઈક ધર્મ હશે. એ ધર્મની કોઈ મર્યાદાઓને માનતા નથી, ધર્મની કોઈ મર્યાદાઓનું એ પાલન નથી કરતા, કારણ કે એની પોતાની ઉત્પત્તિ અમર્યાદાથી થઈ છે. અર્જુને આ શ્લોકમાં એક બહુ સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે, સંકરો. એમ સંકરો શબ્દનો એક અર્થ તો થયો વર્ણશંકર, પણ એનો દ્વિતીય અર્થ છે અવાંછિત સંતાન. આનો અર્થ છે કે સંતાનોના બે પ્રકાર હોય. જો આ ખાસ ધ્યાનપૂર્વક સમજ્યો, કારણ કે વર્તમાન સમયની કટોકટી જેનાથી ઉદ્ભવી છે ને, એ અર્જુનનો આ તર્ક છે 5000 વર્ષ પહેલા. આપણે ક્યાં ગલતી કરી છે, ભૂલ ક્યાં થઈ છે, અર્જુન એની ઉપર નિર્દેશ કરી રહ્યા છે આ શ્લોકમાં. તો સંતાન બે રીતે પ્રકટ થાય, એક વાંછિત સંતાન છે અને એક અવાંછિત સંતાન છે. વાંછાનો અર્થ શું થાય છે? ઈચ્છા. તો એક સંતાન એવું છે જેને આપણે ચાહીએ છીએ કે મારો પુત્ર, મારો બાળક જે છે એ આવો થાય, અને જે પ્રમાણે પુત્રની કામના આપણે કરી હોય, આપણે ઈચ્છા રાખી હોય અને એ બાળકનો જન્મ થાય, એને વાંછિત સંતાન કહેવામાં આવે છે. ગર્ભાધાન ઇત્યાદિ સંસ્કારો દ્વારા જે બાળકો ઉત્પન્ન થયા છે ને, એ વાંછિત સંતાન છે. અને અવાંછિત સંતાન જે જોતા નહોતા પણ જે બાય ચાન્સ અહીંયા પ્રગટ થઈ ગયા છે, એના અહીંયા આવવાની કોઈ યોજના નહોતી પણ એ આવી ગયા છે, એ અવાંછિત સંતાનો છે. તો પૂર્વના સમયમાં અર્જુન જે સમયે ઉપસ્થિત છે એ વૈદિક યુગમાં જે સંતાનો આવતા એ વાંછિત સંતાનો હતા, ધર્મથી ઉત્પન્ન થયેલા હતા. અને એટલા માટે એ સમયે બિલકુલ સ્પષ્ટ રૂપે ખબર પડી જતી કે આ જરૂર હતી એટલે આવ્યો છે કે એમનામ ઉત્પન્ન થયો છે. અને તમે જાણો છો કે આજના સમયમાં સંતાન ઉત્પત્તિની વિધિ કોઈ જાણતું નથી. કોઈના વિવાહ થાય, આજે તો વિવાહનો માહોલ છે, અત્યારે વિવાહ થાય એ લોકોને તમે એક પ્રશ્ન કરો કે બાળક, તો કહેશે હમણાં કોઈ પ્લાનિંગ નથી. છતાં એને ત્યાં બાળક જન્મ થાય તો આપણે એને પૂછીએ પ્લાનિંગ નહોતું ને તમારું, તો કે બાય ચાન્સ આવી ગયો. તમે સમજો છો આ વાતને બરાબર? પોતાના ભોગને કામનાઓના કારણે એને બાળકની ઈચ્છા નથી. અને બાળક શું કામ નથી જોતું તરત? કારણ કે ભોગમાં કોઈ પ્રકારની બાધા આવે નહીં, એટલા માટે. જે લોકો વિવાહ કરે છે એનું પહેલું કર્તવ્ય છે સંતાન ઉત્પન્ન કરે, સૌથી પહેલા. પણ હવે બાળક જોતું નથી અને આવી ગયું છે, તો આવા સંતાનોને
અવાંછિત સંતાન કહેવામાં આવે છે. આના ઉત્પન્ન થવાના ઘણા રસ્તાઓ છે. આજના સમયમાં તમે જુઓ, ઘણી બધી કન્યાઓ જેના વિવાહ નથી થયા, એ વિવાહ પહેલા જ ગર્ભવતી બને છે અને શું કરે છે? બાળકોને જન્મ આપી અને છોડી દે છે. અવાંછિત સંતાન જોતું નહોતું પણ આવી ગયું છે. વિદેશોની અંદર આ વાતો ખૂબ પ્રચલિત છે અને ત્યાં જે કલ્ચર હતું, વિવાહ પહેલા કોઈ કન્યા કોઈ બાળકને જન્મ આપે, વિદેશમાં તો બહુ નોર્મલ વાત હતી, કોમન હતી. પણ આ વસ્તુ હવે ભારતની અંદર પણ ધીરે ધીરે નોર્મલ થતી જાય છે અને આ વસ્તુ એ દર્શાવે છે કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. નવરાત્રિઓ પછી આ જે કુંવારી માતાઓ છે એની સંખ્યા ખૂબ વધે છે ભારતમાં. અને તમે બધા જાણો છો આવું શું કામ થાય છે. ધર્મ નથી એટલા માટે. બધાનો ઉત્તર એક જ આવશે. હવે આની બહુ ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી, હે ને? કારણ કે કોલેજની અંદર ભણતા હોય અને પ્રેમના બાને આવા અવાંછિત સંતાનોને જન્મ આપવામાં આવે છે. પછી એનો આશ્રય એક જ હોય, અનાથ આશ્રમ, જ્યાં એ મોટા થાય. અને એ પણ આગળ જતા વર્ણશંકર છે ને, એટલા માટે શું થશે? દુરાચારી પુરુષો થશે. તો એનાથી તો કોઈ અપેક્ષા ધર્મની રાખી ન શકાય, કારણ કે ધર્મ છે જ નહીં એનામાં. વિવાહની અંદર વેદોક્ત મંત્ર દ્વારા પતિ પત્નીનું સ્વીકાર થવું, એકબીજાને પતિ પત્ની માનવા અને પોતાની અંદર ધર્મને સ્થાપિત કરી અને એક ગર્ભાધાન સંસ્કારની વિધિ દ્વારા પ્લાનિંગથી જ્યારે કોઈ બાળકને જન્મ આપવામાં આવે છે, આને વાંછિત સંતાન કહેવામાં આવે છે, જે આપણી ઈચ્છાથી પ્રગટ થયું છે. તો આ બે જે ડિવિઝન થયા છે અત્યારે, વાંછિત સંતાન અને અવાંછિત સંતાન. તો અવાંછિત સંતાનો જે છે એને રાખવા જોઈએ કે મારી નાખવા જોઈએ? તમારું શું કહેવું છે? કારણ કે માની લો કોઈ કન્યા છે, એના વિવાહ નથી થયા અને એને ગર્ભ રહ્યો છે, તો એ ગર્ભની અંદર રહેલા બાળકને જન્મ લેવા દેવો જોઈએ કે એને મારી નાખવું જોઈએ? શું તમારો ઉત્તર છે? કારણ કે એક વાત તો કન્ફર્મ છે ને કે અવાંછિત છે અને એબોર્શન કદાચ એટલા માટે વધારે થાય છે કારણ કે બાળક જોતું નથી તો એને ગર્ભમાં મારી નાખવામાં આવશે. પણ સમય વ્યતીત થઈ જાય, માનો કે એ ન મારી શકાય અને એનો જન્મ થઈ ગયો, તો શું એને જીવવાનો અધિકાર છે કે એને મારવું જોઈએ? તમારો ધર્મ શું કહે છે આના વિશે? કારણ કે જો એ સમાજની અંદર આવશે તો નિશ્ચિત રૂપમાં એ અધર્મનો પ્રચાર કરશે. શું કામ? કારણ કે અધર્મથી ઉત્પન્ન થયો છે એટલા માટે અધર્મ ફેલાવશે. અને જ્યારે એ મોટો થઈ જાય ત્યારે તમને ઈચ્છા થાય કે આને જન્મતા વેત જ મારી નાખ્યો હોત ને તો વધારે બેટર હતું. કેમ? કારણ કે આવા દુરાચારી પુરુષો અન્ય સ્ત્રીઓને દૂષિત કરશે અને ત્યારે માતા પિતાને વિચાર તો આ જ આવશે કે આને જન્મ સમયે જ ઉપાડી લીધો હોત તો વાંધો નહોતો, પણ જન્મ સમયે મારવાની આપણી હિંમત થાય નહીં. આ મહાભારતની અંદર દુર્યોધનના વિષયમાં યદિ એના જન્મની કથા ઉપર તમે વિચાર કરો તો દુર્યોધનના જન્મ સમયે નિશ્ચિત ખબર હતી કે આ અવાંછિત સંતાન છે અને સમાજ માટે એક ભયાનક પીડારૂપ આ બાળક છે. અને વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સલાહ પણ આપી હતી કે આ એક બાળકની જો તમે હત્યા કરી નાખશો તો આખા ભારત વર્ષની રક્ષા થઈ જાય આમાંથી. આને મારી નાખવો ઉચિત છે
પણ ધૃતરાષ્ટ્ર આ કરીએ ક્યાં નહીં. અને અંતે આખા કુરુકુળના વિનાશ માટે સજ્જ થયા, પણ દુર્યોધનનો વિનાશ કરી શક્યા નહીં. દુર્યોધનને ન મારી શક્યા. ખબર જ હતી કે આને રહેવા દેવામાં કોઈ ફાયદો, આમાં કોઈ સાર નથી. છતાં એનું મૃત્યુ ન થયું, એને મારવામાં ન આવ્યા. અને આખા મહાભારતની જે યોજના બની આપણે જાણીએ છીએ. ઘણા બધા એવા ઉદાહરણો છે શાસ્ત્રોમાં કે અવાંછિત સંતાનોના કારણે કેટલી બધી તકલીફ ઊભી થાય છે. જરૂર નથી અને આવી ગયા એ અવાંછિત છે, અને ભાગ્યમાં નથી છતાં એને પરાણે ઉત્પન્ન કરવામાં આવ્યો છે એ અવાંછિત છે. પદ્મપુરાણની અંદર એક કથા છે, અને શ્રીમદ ભાગવતની કથાઓમાં તમે એ કથા સાંભળી છે કે અવાંછિત સંતાન જે છે એનું પરિણામ કેટલું ભયાનક હોય છે. એ કથા અનુસાર તુંગભદ્રા નદીના તટ ઉપર આત્મદેવ નામનો એક બ્રાહ્મણ હતો, અને એને કોઈ સંતાન નહોતું. સંતાન પ્રાપ્ત કરવા માટે એણે અનેક પ્રયાસો કર્યા, અને અંતે નિર્ણય એ કર્યો કે વનમાં જઈ અને આત્મહત્યા કરું. આત્મહત્યાનો વિચાર કરતા એ નદી જે સરોવર હતું ત્યાં જઈને બેઠો હતો. એની મુલાકાત એક સાધુ સાથે થઈ, અને સાધુ એને કીધું કે તું આટલો ઉદાસ અહીંયા બેઠો છો, કઈ કારણ? બોલે મારા સંતાન નથી. અચ્છા, સંતાન નથી એટલા માટે ઉદાસી છે? તો એણે એનું કપાળ જોયું, લલાટ જોઈને કહી દીધું, તું ટેન્શન છોડી દે. કેમ? 7 જન્મમાં નથી. તું 1 જન્મ માટે હું કામ રોવે જ ભાઈ? 7 જન્મ સુધી સંતાનનો યોગ નથી. તો બ્રાહ્મણ હતો ને, બુદ્ધિમાન હતો, એટલે એણે વિચાર કર્યો કે આ લલાટ જોઈને 7 જન્મનું ભવિષ્ય જોઈએ તો હોય જે માણસ, તાની પાસે કંઈક શક્તિ તો હોય ને પુત્ર આપવાની. તો કે મારા પુત્ર તો દેવો પડશે, નહીતર આત્મહત્યા પાણી પડીને વિચાર હતી કરવાની, પણ હવે તમારા ચરણમાં થાય. બ્રહ્મ હત્યાનું પાપ લાગશે એ તમને, પુત્ર નહીં આપો તો. પણ એ સાધુએ કીધું કે જો કોઈના ભાગ્યમાં પ્રવેશ કરવો ને એ અસંભવ વસ્તુ છે, છતાં તારો આગ્રહ છે તો સાંભળ, એક ફળ આપું છું, પત્નીને ખવડાવી દેજે, પુત્ર પ્રાપ્ત થશે. તારા ભાગ્યમાં છે નહીં, પણ ભાગ્યની ઉપરવટ જઈને તે મારા તપોબળ યોગ બળથી તારા ભાગ્યમાં પ્રવેશ કરી અને હું આ પુત્ર પ્રદાન કરું છું તને. ફળ લઈને ગયો ઘરે, ફળ આપ્યું એની પત્નીને, પણ પત્ની બહુ ઉચિત વિચારધારાવાળી હતી નહીં. એણે પોતાની એક બેનપણીને આ વાત કરી, પુત્ર મારે જોતો નથી. હવે એ બ્રાહ્મણીના મનમાં જ્યારે વિચાર થયો કે સંતાન નથી જોતું, એનો અર્થ અવાંછિતતા અહીંથી સિદ્ધ થઈ ગઈ છે કે આને બાળકની કોઈ કામના નથી. એ બ્રાહ્મણીને બાળક જોતું જ નથી. તો એણે વિચાર ઘણા કર્યા, તર્ક ઘણા લગાવ્યા, કોઈ ઉપાય ન હોજો. પછી એની બેન એક દિવસ એના ઘરે આવી છે. તો એની બેન એના ઘરે આવી તો એને કીધું કે મારી આ સમસ્યા છે, શું કરવું? તો એની બહેને કીધું કે મારે 4-5 છોકરાઓ છે, મારે નથી જોતો હોય. આ જે છે એ તો કે એ એક્સ્ટ્રા જ છે, 4-5 મહિનાનો ગર્ભ છે, તો કે આ જોતો નથી મારે, પણ હવે છે તો શું કરવું? એ કે તો કે કામ કર, મારે જ નથી જોતું, આનો જન્મ થાય તું લઈ લે. જેને જન્મ આપ્યો છે એને જરૂર નથી સંતાનની, અને જે લે છે એને જરૂર નથી. પણ આત્મદેવે કીધું છે મારે પુત્ર જોઈએ છે, એટલા માટે એણે એ સંતાન લેવાની એક યોજના બનાવી, અને યોજના સફળ થઈ.
યોજનાની સફળતા એ હતી કે મૃત્યુ પર્યંત આત્મદેવને ખબર ન પડી કે આ ધુંધુકારી જે છે એ મારો પુત્ર નથી. અને અવાંછિત સંતાન ભલે કોઈ ઉચ્ચ પરિવારમાં જન્મ લઈ લે છતાં એમાં ધર્મ કોઈ દિવસ હોય જ નહીં. કથા ઉપર વિચાર કરજો તમે. છતાં એમાં ધર્મ નહીં આવે. બ્રાહ્મણ પરિવારમાં જન્મ લીધો છે અને એ ક્યાંની વાત છે? આ અનેક હજારો વર્ષો પહેલાની, એ વૈદિક યુગની આ વાત છે કે જે સમયમાં અધર્મનો કોઈ વિચાર ન કરી શકે. અને એ સમયમાં આત્મદેવના ઘરે પુત્ર તો આવ્યો અને ઓલું ફળ જે ગાયને ખવડાવી દેવામાં આવ્યું હતું ને એનાથી એક પુત્ર ઉત્પન્ન થયો અને જે પુત્રનું નામ ગૌકર્ણ થયું. આ ધુંધુકારી, આ ગૌકર્ણ, અને બંનેનો ડિફરન્ટ લખતા શ્રી સુતજી કહે છે કે ગૌકર્ણ પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલ. બેયનો પરિચય એમણે એક શ્લોકની એક લાઈનમાં આપ્યો કે ગૌકર્ણ જે છે એ ભગવાનના મહાન ભક્ત થયા અને ધુંધુકારી મહાખલ, મહાદુષ્ટ વ્યક્તિ થયો. અને તમે વિચાર કરો કે સંતાનોની અંદર આવેલી દુષ્ટતા એ માતા પિતાની દુષ્ટતાનું જ પરિણામ છે. સંતાન ખરાબ થયું છે એનો અર્થ છે માતા પિતાની ક્યાંક ગલતી રહી ગઈ છે. જેમ જેમ મોટો થયો એમ એના કર્મોથી ખબર પડી કે આમાં કોઈ પ્રકારનું બ્રાહ્મણત્વ છે. 20-22 કૂતરાઓની ટોળી લઈને ફરતો હારે, મળદાઓને સ્પર્શ થયેલું ભોજન કરે. કોઈ આપણે તો મૃત શરીરને અડી ગયા હોય તો સ્નાન કરવું એ આપણે વિધિ છે. અને આ તો એ મળદાઓને અડેલું જે કાંઈ ભોજન હતું એ ગ્રહણ કરે, સ્મશાનમાં સૂઈ જાય. કોઈ નાના બાળકો રમતા હોય તો ઉઠાવીને કૂવામાં નાખી દે, કોઈના ઘરને આગ લગાવી દે. બ્રાહ્મણ કોઈ દિવસ આવું કર્મ કરે? નથી કરતો. આણે કર્યું. આત્મદેવ સમજી ન હોય કે આ થયું કેમ. એના કર્મને જોઈને એના જન્મ ઉપર વિચાર ન કર્યો કે જન્મમાં કંઈક ખામી રહી ગઈ છે. અને આમ કરતા કરતા જ્યારે એના પાપ ખૂબ વધ્યા તો આત્મદેવે નક્કી કર્યું કે પાછું જંગલમાં જવું પડશે. અને આત્મદેવના એ શબ્દ છે ભાગવતના મહાત્મય પદ્મપુરાણની અંદર આત્મદેવના મુખેથી એક વાત નીકળી કે આની કરતા આની માં વાંઝણી રહી હોત ને તો સારું હતું. આત્મદેવ આ શબ્દ બોલે છે કે આ પુત્ર ન થયો હોત ને એ વધારે બેટર છે. તો ખબર હોય તો આવો થાય તો આ નાનો હતો ને ત્યારે જ મારી નાખે. અને ઘણી માતાઓ આજે કહે છે કે જો અમને ખબર હોત ને તું આવો થવાનો, તું નાનો હતો ને ત્યારે તારું ડોકું મોવડી નાખી દે. તો આગળ જતા આ પાપ જોવાનો વારો ન આવે. ખૂબ દુઃખી થયા ત્યારે ગૌકર્ણજીનો સંગ થયો અને ગૌકર્ણજીએ શ્રીમદ ભાગવતમના 10મ સ્કંદનો પાઠ અને ભગવત ભક્તિની વિધિ બતાવી. આત્મદેવને આ શરીરથી મુક્ત કર્યા. આત્મદેવ જંગલથી સીધા ભગવત ધામ. ગૌકર્ણજીને તો આ બધી ઘટનાઓથી કાંઈ ફરક પડતો નહોતો, કારણ કે પંડિત વ્યક્તિ. એણે કીધું ને, સુતજીનો જે પરિચય છે ગૌકર્ણ પંડિતો જ્ઞાની, અને પંડિતની વ્યાખ્યા ભગવાને બીજા અધ્યાયમાં આપી છે. પંડિત કોણ છે? જે જીવિત કે મૃત વ્યક્તિ માટે ક્યારેય શોક કરતો. ગૌકર્ણજીને કોઈ સુખય નથી, કોઈ દુઃખય નથી. સમાન સ્થિતિમાં વિચરણ કરતા તીર્થયાત્રાએ નીકળી ગયા. આ બાજુ ધુંધુકારી એકલો વધ્યો. એણે વિવાહ કર્યા 5 વેશ્યાઓ સાથે. અને માતા જે છે એ પુત્રના આ કરતૂતોથી દુઃખી થઈ આત્મહત્યા કરી લીધી. એણે ધુંધુકારીના જીવનમાં આવેલી આ 5 સ્ત્રીઓ, જેણે ધનની લાલચમાં ધુંધુકારીની હત્યા કરી, મોઢામાં અગ્નિ ભરી દીધો, દેતવા સળગતા નાખી અને એનો બેડ જ્યાં સૂતો હતો એ ખાટલારે બાંધી બહુ તડપાવીને માર્યો એને. અને ત્યારે થયું શું કે આ પ્રેત
પીડા કરવાવાળા જે કર્મ એણે કર્યા છે, અને પરિણામ એ જ નીકળ્યું કે એ પ્રેત યોનિને પ્રાપ્ત થઈ ગયો. પ્રેત યોનિને પ્રાપ્ત થયો. તીર્થયાત્રામાં ગૌકર્ણજીને ખબર પડી કે મારો જે ભાઈ છે ધુંધુકારી, આને પ્રેત શરીર પ્રાપ્ત થયું છે. તો એણે ત્યાં એના ઉદ્ધાર માટે જે જે કર્મો શાસ્ત્રમાં હતા એ બધા કર્મોનું અનુષ્ઠાન કર્યું. એમણે પવિત્ર તીર્થોમાં શ્રાદ્ધ કરે, ત્યાં સુધી કે ગયા તીર્થની અંદર પણ એણે શ્રાદ્ધ કર્યું, જળદાન કર્યું, પિંડદાન કર્યું. અને આ હરેક વસ્તુઓ કર્યા પછી ગૌકર્ણજી જ્યારે ફરતા ફરતા પોતાના ગામ આવે છે, પોતાના ઘરે નિવાસ કરે છે, ને એ ઘરમાં પ્રેતના રૂપમાં ધુંધુકારીની મુલાકાત થાય છે. પ્રસંગ હવે સમજવાનો છે. ગૌકર્ણજીના મનમાં આશ્ચર્ય એ હતું કે મેં આટલા બધા તીર્થોની અંદર તારા માટે સત્કર્મો કર્યા છતાં તારી મુક્તિ કેમ ન થઈ, તો મુક્ત કેમ નથી થયો? ત્યારે ધુંધુકારી કહે છે કે ભાઈ, હજારો તીર્થોની અંદર યદી તમે આ કરો ને છતાં પણ મને મુક્ત કરી શકાય એમ નથી. અને કારણ શું છે? તો કે જે ટપાલ તમે મોકલો છો ને એનું એડ્રેસ ખોટું છે. અને આ ખોટા એડ્રેસના કારણે તમારું કર્મકાંડ મારી કાંઈ સહાયતા કરીએ કે એમ નથી. તમે જ્યારે અંજલિ આપો છો ત્યારે મારું કુળ, મારું ગોત્ર તમે બોલતા હશો ને, કે આત્મદેવનો પુત્ર છે, આનું ગોત્ર આ છે. પણ ભાઈ, તમને ખબર નથી કે હું એ ગોત્રનો છું? આત્મદેવ મારા પિતા છે જ નહીં. અને તમે જે પિંડદાન કરો છો, જે મને અર્પણ કરો છો, એ કોના એડ્રેસે મોકલો જ તમે? આત્મદેવના એડ્રેસ છે ને. એડ્રેસ આપણું છે જ નહીં. ટપાલ તમારી કોઈ દી ન પોગે. હવે તમે વિચાર કરો, જેના કુળ અને ગોત્રનો કોઈ પરિચય નથી એને આ વૈદિક કર્મકાંડ એનો ઉદ્ધાર કઈ રીતે કરીએ? કે એ વાત અલગ છે કે શ્રીમદ ભાગવતમના કારણે એ ધુંધુકારીને ભગવત ધામની પ્રાપ્તિ થઈ ગઈ. એ આગળનો એક અલગ વાત છે, એ સારરૂપ પ્રસંગ છે. પણ અહીંયા વાત એ છે કે વર્ણ સંકરતાના કારણે ધુંધુકારીની મુક્તિ ન થઈ. અવાંછિત સંતાન જોતું નહોતું અને આવી ગયું છે. તો આ જગતમાં આજે કેટલી કેટલી સ્ત્રીઓ એવી છે જે અન્ય પુરુષોના બાળકને જન્મ આપે છે. અને આને પહેલી વાત તો એ છે કે જે વ્યક્તિ કુળ કે ગોત્રનો નથી એનો એના પરિવારના કર્મકાંડમાં કોઈ અધિકાર જ નથી. કારણ કે એ કુળમાં જ એનો જન્મ નથી તો એ કદાચ પિંડદાન કરશે તે છતાં પણ એના પિતૃઓને પ્રાપ્ત થશે નહીં. અવાંછિત સંતાન જેમાં ધર્મ નથી, તો હવે જેનું કર્મકાંડ એના પિતૃઓ સુધી નહીં પહોંચે તો એના પિતૃઓનું શું થશે? જે અર્જુન કહે છે, શંકરો નરકાયૈવ, એ પોતાના પિતૃઓને નરકની યાતના માટે છોડશે, કારણ કે એનો ઉદ્ધાર નહીં કરી શકે. પુત્ર શા માટે જરૂરી છે? પુત્ર એટલા માટે જરૂરી છે કારણ કે એ પોતાના નરકમાં ગયેલા પિતૃઓનો ઉદ્ધાર કરી શકે આ પિંડદાન ઇત્યાદિ ક્રિયાઓ દ્વારા. હવે એ તો આપણે કરવાલ નથી. કેમ? કારણ કે ક્યાંક તો આપણે વર્ણશંકરમાં આવી ગયા છીએ. કર્મકાંડ, ધાર્મિક અનુષ્ઠાન, આમાં આપણી રુચિ જ નથી. આપણી રુચિ કેવલ ને કેવલ પૈસા બનાવવામાં છે. ગમે ત્યાંથી આ કેમ પ્રાપ્ત થાય, ધર્મને 1% પણ આપણે જાણતા નથી. અને અંધશ્રદ્ધાનું બાનું આપી અને આ બધા જે કર્મકાંડો છે જે વૈદિક યુગથી ચાલ્યા આવે છે, આને આપણે બંધ કરવાની તૈયારીમાં છીએ. પોતે જ પોતાના નરકમાં જવાનો માર્ગ પ્રશસ્ત કરીએ છીએ. કેમ? કારણ કે આપણી એક પેઢી પહેલા સુધી આ બધી ક્રિયાઓ ચાલતી હતી અને હવે આને બંધ કરશું તો એ વિચારો કે આપણો ઉદ્ધાર કરશે કોણ? કારણ કે પુત્રની વ્યાખ્યા આપતા શાસ્ત્ર કહે છે, પુત નામના નરકથી જે પોતાના પિતૃઓને તારે
એને પુત્ર કહેવામાં આવે છે. પિતૃલોકમાં ગયેલા જે પિતૃઓ છે ને, એનો ઉદ્ધાર કરવો એ વર્તમાન સમયના જે પુત્રો છે એનું કર્તવ્ય છે. પણ આવડાને તો પિંડદાનમાં રુચિ જ નથી. કેવી રીતે થાય એમ? ને ત્યારે એ પિતૃઓ કેટલું દુઃખ ભોગવે છે ખબર છે? પિતૃઓની તે બે કેટેગરી હોય છે. એક અજાન પિતર હોય છે, અજાન, અને એક મર્ત્ય પિતર હોય છે. અજાન પિતર એ છે કે જેની આપણને કોઈ જાણકારી નથી કે એ આપણી પરંપરાના છે, પણ એ ક્યારે ગયા છે, કેટલો સમયથી પિતૃલોકમાં છે, જેની આપણી પાસે કોઈ માહિતી નથી. અજાન પિતર કહેવામાં આવે છે. અને એક મર્ત્ય પિતર હોય છે. હમણાં જે લોકો મર્યા છે, હમણાં જેનું મૃત્યુ થયું છે, અને એ લોકો પિતૃલોકમાં વાસ કરે છે. તો એને મુક્ત કરવા માટે આપણે અહીંયા જે વૈદિક અનુષ્ઠાનો છે એને પરિપૂર્ણ કરવા જોઈએ. જેમાં ખાસ કરીને પિંડ ક્રિયા જે છે, પિંડદાન, આને સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે. કારણ કે પિંડદાન સમયે જે જળ અર્પણ કરીએ આપણે, એને જલાંજલિ, તિલાંજલિ, જળ અને તલની જે અંજલિ એને આપણે આપીએ છીએ, એ જળ અને તલની અંજલિ જ્યારે અહીંથી કોઈ પોતાના પિતૃઓ માટે આપે તો ત્યાં એને ઉચ્ચતર લોકની પ્રાપ્તિ થાય. અથવા એને જે શરીરો પ્રાપ્ત નથી થતા આગળ, એ શરીરોને પ્રાપ્ત કરી અને પોતાના કર્મ પ્રમાણે અન્ય યોનિઓમાં ભ્રમણ શરૂ થાય, એનું પિતૃલોકથી મુક્ત થાય. હવે તમારા કોઈ ફેમિલીવાળા અહીંથી દિલ્હીમાં હલવાણા હોય, વાહન વ્યવહાર બંધ થઈ ગયો હોય, અને એને ત્યાં પૈસાની જરૂર હોય, તમે અહીંથી એના એકાઉન્ટમાં પેમેન્ટ નાખો, પછી એ ન્યા વાપરી શકે કે નહીં? તો હલવાણો એનાથી મુક્ત થઈ શકે કે નહીં? સેમ સિસ્ટમ ન્યા છે. અહીંથી જે આપીએ છીએ આમાં પાછા ઘણાનો તર્ક છે કે હું અહીંથી પાણી નાખું તો સૌરાષ્ટ્ર નથી પોગતું, તો અહીંથી નાખેલું ન્યા કેમ પોગે? લોજિક છે ને? કોનું લોજિક છે આ? વર્ણશંકરોનું. એને આ ઉદાહરણ આપી શકાય. અહીં નાખો છો દિલ્હી નીકળે છે કે નહીં? અમેરિકા નીકળે કે નહીં? હરેક વ્યવસ્થાઓનો ઉત્તર હોય છે. આ માનવું ન માનવું એ પછી એની વાત છે. કારણ કે અમુક હોય, ભગવાને ના પાડી દીધી ગીતામાં 7મા અધ્યાયમાં કીધું કે આ 4 કેટેગરી જે છે ને, અર્જુન નહીં સમજે ક્યારેય, ટ્રાય ન કરતો. અને 4 કેટેગરીને એક શબ્દમાં કહેવો હતી, કોણ છે? આ વર્ણશંકરો. કારણ કે જેનામાં ધર્મ છે જ નહીં, તો એનાથી અપેક્ષા કેવી રીતે રાખીએ કે આ ધર્મનું પાલન કરશે? અને પિંડદાન ઇત્યાદિ જે ક્રિયાઓ છે, એમાં એક બીજું સિક્રેટ સાંભળો કે તમારા ઘરે તમારા કોઈ સ્વજન જેનું મૃત્યુ થયું છે, એનું પિંડદાન કે તર્પણ તમે કરો છો, અને એ ક્રિયાઓમાં તમને જો શ્રદ્ધા નથી, તમારો ભાવ નથી, તો પણ એ ક્રિયા તમારા પિતૃઓને પ્રાપ્ત થતી નથી. આજકાલ બધા પાણીવાળ કરે, ઉત્તર ક્રિયામાં આપણે જાવીને તો આમ પરાણે આવ્યા હોય ને, આમ બધાના મનમાં એક જ પ્રશ્ન હોય, મર્યો શું કામ હશે આ ભાવ? હોય ખોટું એ કે ઓફિસે રજા પાડીને ધંધો પાડીને આયા આપણને હેરાન કરે છે. આમ મોઢું જોઈને એવું જ લાગે, આનો પ્રશ્ન એ જ છે કે શું કામ મર્યો હશે આ? આપણે અહીં આવીને હેરાન થઈ. કોઈ પ્રકારની ભાવના ન હોય પોતાના ગયેલા જે સ્વજનો છે, પિતૃઓ છે, એના પ્રત્યે, તો આની પાછળ કરેલું કોઈ પણ કર્મકાંડ જેમાં શુદ્ધ ભાવ નથી, એ પણ ક્યારેય સફળ થતું નથી. બ્રાહ્મણની શુદ્ધિ ને વસ્તુની શુદ્ધિ તો સેકન્ડ સ્ટેપ છે, પણ પહેલું તો આ છે કે તમારા પોતાની ભાવના છે તમારા પિતૃઓ માટે આ કરવાની. એ ભાવ ન હોય ને તો વાહે 1 લાખ, 2 લાખ, 5 લાખ, હું 10 કરોડ વાપરી નાખો ને તો એ તમારા પિતૃને 1% સુખ પ્રાપ્ત ન થાય. આ શાસ્ત્રીય વિધાનો છે, આને આપણે જાણતા નથી. તો અર્જુનનો તર્ક એ છે કે પ્રભુ, આ વર્ણશંકર સંતાનોના કારણે જે આ આવવાવાળી પેઢી છે ને, એમાંથી લુપ્ત પિંડોદક ક્રિયા, શ્રાદ્ધ અને તર્પણની જે વિધિ છે ને, એ લુપ્ત થઈ જાય.
અને થઈ રહી છે, કારણ કે આની શરૂઆત આપણી પેઢીથી થઈ છે. આપણે આના સાક્ષી છીએ. આપણાથી શરૂ થયું છે. જે શબ્દ અર્જુને આપ્યો છે, લુપ્ત પિંડોદક ક્રિયા. તો અવાંછિત સંતાનોના કારણે કેટલું મોટું દુઃખ ઊભું થાય છે. જો એટલા માટે ધર્મની શિક્ષાની બહુ આવશ્યકતાઓ છે. અને આજે કહેવાતા સમાજના લીડરો એવો પ્રચાર કરે છે કે જો તમારે સુખી થવું હોય તો ધર્મને સાઈડ કરી દો. અરે મૂર્ખ્યાઓ, ધર્મને સાઈડ કરશો ને તો માણા કહેવાને લાયક નહીં રહ્યો. અને આજની જે ઘટનાઓ બની રહી છે, તમે ન્યૂઝમાં રોજ વાંચતા હશો, મનુષ્ય કહેવા લાયક અમથું નથી રહ્યું સમાજમાં. કારણ કે સ્ત્રીઓનું આટલું મોટું શોષણ, પિતા પુત્રીઓ સાથે સંબંધ બનાવે, ભાઈ બહેન સાથે સંબંધ બનાવે, આ બધા ન્યૂઝ તમે વાંચો છો રોજ. તો કળિયુગમાં બાકી શું રહ્યું છે આનાથી? અને આ બધાના કારણે જે જન્મે છે અવાંછિત સંતાનો, નહીં ચાહવા છતાંય તે જેના જન્મ થઈ રહ્યા છે, આનું કરવું શું? આ બાળકને ગર્ભમાં મારી નાખવા કે પછી આનો જન્મ થવા દેવો? કારણ કે મારી નાખશો તો પાપ લાગશે, અને જો જન્મ થવા દેશો તો આખા સમાજનો બગાડ કરશે. ઘણા એવા સંતાનો ભાગવતમાંય છે, જરૂર નહોતી તોય આવ્યા. ધ્રુવ મહારાજના વંશમાં એક રાજા થયા જેનું નામ હતું અંગ, અને એ અંગના વિવાહ થયા મૃત્યુની કન્યા સાથે. સાક્ષાત મૃત્યુ જેના સસરા છે મહારાજ અંગ, અને એનાથી એક પુત્ર ઉત્પન્ન થયો જેનું નામ હતું વેણ. એ વેણ જ્યારે રાજા થયા તો એ તે એટલા દુરાચારી, બ્રાહ્મણોએ બ્રહ્મદંડ ઉત્પન્ન કરી અને એની હત્યા કરી નાખી, જેનાથી પૃથુ મહારાજ અને અર્ચી દેવીનો જન્મ થયો, જે ભગવાનના શક્ત્યાવેશ અવતાર છે. તો વેણની કથા છે, ત્યાં તો વેણને મારી નાખવામાં આવ્યા. ચિત્રકેતુ મહારાજનો પ્રસંગ છે 6ઠા સ્કંદના અંતમાં, કે ચિત્રકેતુ મહારાજને તે જીવનમાં પુત્ર સુખ હતું નહીં, પણ અંગિરા ઋષિ પાસે ખૂબ યાચનાઓ કરી, પુત્ર માંગ્યો. હતો નહીં છતાં માગ્યો, ન રહ્યો. તો આ બધા પ્રશ્ન, આપણો મૂળ પ્રશ્ન એ છે કે આ સંતાનોને રહેવા દેવા જોઈએ કે નહીં? કારણ કે આનો કર્મકાંડમાં તો અધિકાર છે જ નહીં. અને આ જો જન્મ લેશે, આ લોકો જો વધશે તો વૈદ ધર્મ નષ્ટ થશે. શ્રાદ્ધ નહીં કરે આવડા, તર્પણ નહીં કરે, અને આનું પરિણામ એ નીકળશે કે પિતૃઓ જે છે એ નરક લોકને પ્રાપ્ત થશે, પિતૃઓ નરકમાં પડશે. તો આનું શું કરવું જોઈએ? વાત સમજમાં આવે? પ્રભુપાદજીના એક શિષ્ય જેનું નામ છે હરિશૌરી પ્રભુ, પ્રભુપાદના પર્સનલ સેક્રેટરી રહી ચૂક્યા છે અનેક વર્ષો સુધી. એ એકવાર કહેતા હતા કે હું જ્યારે મારી માતાના ગર્ભમાં હતો ને, ત્યારે મારી માતાએ એવું પ્લાનિંગ કરેલું કે એબોર્શન કરાવી નાખવું. મને મારી નાખવાની યોજના હતી, પણ કોઈ પણ કારણસર એનો વિચાર બદલાણો, મારો જન્મ થયો. અને પ્રભુપાદને એ સંભળાવતા કે પ્રભુપાદ, મારું સૌભાગ્ય એ છે કે હું તમારા સંઘમાં આવ્યો, અને ભક્તભાઈનો પ્રચારમાં એનું કેટલું મોટું યોગદાન રહ્યું છે. તો અવાંછિત સંતાનો ભલે જન્મ લે, હવે તમે તો કાંઈ કીધું નહીં કે આને રાખવા જોઈએ કે મારી નાખવા જોઈએ. તમારો તો નિર્ણય આવ્યો નહીં. પણ સકામ કર્મની દ્રષ્ટિએ જો તમે જોવો, વર્ણાશ્રમ ધર્મની દ્રષ્ટિએ જોવો, તો આવા સંતાનો જીવવા યોગ્ય હોતા, આને મારી નાખવા એ જ વધારે બેટર છે. અને જે વર્ણ સંકરતા આવી રહી છે ને, એ સ્ત્રી પ્રદૂષણના કારણે આવે છે. પ્રદૂષણ અનેક પ્રકારના હોય, હવાનું પ્રદૂષણ હોય, પાણીનું પ્રદૂષણ હોય,
એમ અત્યારે સ્ત્રી પ્રદૂષણ પણ છે. સ્ત્રીઓના પ્રદૂષણના કારણે આ વર્ણસંકરતા આવી છે. પણ સ્ત્રીઓને દૂષિત કરી કોણે? કોણે દૂષિત કરી? પુરુષોએ. દુરાચારી પુરુષોએ સ્ત્રીઓને બગાડી છે. એટલે એ સ્ત્રીઓ દૂષિત થઈ, એ સ્ત્રીઓથી વર્ણસંકર સંતાનો આવ્યા. તો હવે પ્રશ્ન એ છે કે આ ત્રણેયમાં વાંક કોનો છે? આજે આખી પ્રોસેસ બગડી છે, આનું મૂળ કોણ છે? કોણ છે? મેં જવાબ આપી દીધો આમાં, તો તમે પકડી ન હોય કે એ તમારી સમજની થોડી ક્ષમતા ઓછી છે એવું દર્શાવે છે. આ બધાનો જવાબદાર છે પુરુષ. કારણ કે એણે ધર્મનો ત્યાગ કર્યો, એટલા માટે એણે સ્ત્રીઓને દૂષિત કરી, અને સ્ત્રીઓ દૂષિત થઈ તો વર્ણસંકર સંતાનો જન્મ્યા છે. એટલે આ બધાના તત્વતઃ આના મૂળમાં, આ પાપના મૂળમાં કોણ છે? પુરુષ. અને પુરુષ દુરાચારી એટલે થયો કારણ કે એણે ધર્મનો ત્યાગ કર્યો છે. ધર્મ જરૂરી છે જીવનમાં, અને જ્યાં સુધી આ ધર્મ સ્થાપિત નહીં થાય ત્યાં સુધી આ દુરાચારી પુરુષોને બદલી શકાય નહીં. મારવાનું કદાચ શરૂ કરવી, કેટલાને મારવા? કારણ કે જ્યાં જોવાની આ જ દેખા હે દુરાચારી છે કે નહીં. કેટલા લોકોને મારી એકાય. એટલા માટે આવા લોકોને મારવા કરતા તારવા વધારે ઉત્તમ છે. ચૈતન્ય મહાપ્રભુનું જે દિવ્યાસ્ત્ર છે નામ સંકીર્તન, એ આવા દુરાચારી પુરુષોને ધર્મના માર્ગ ઉપર ફરીથી લાવી શકે એમ છે. અને એટલા માટે શીલ પ્રભુપાદજીએ એક બહુ સુંદર વાત લખી છે. તાત્પર્યના અંતમાં પ્રભુપાદ કહે છે કે પિતૃઓની આવી સહાયતા કરવી એ કુળની પરંપરા છે. પિતૃઓને પિંડદાન કરવું, આ બધું કુળ પરંપરાઓમાં આવતું હોય. અને હવે સમજવાનો વિષય એ છે કે માની લો આપણે તો આપણા પિતૃઓનું કરી નાખ્યું, મતલબ શ્રાદ્ધ તર્પણ કરી નાખ્યું. તો ઘણા એમ કે ભાઈ કરી નાખ્યું, ઘણા કરી નાખ્યું છે પિતૃઓનું. તો કર્મકાંડ અને ભક્તિ વચ્ચેનો જે તફાવત છે આને સમજવો બહુ જરૂરી છે. આ જે સકામ ધર્મનું વર્ણન થઈ રહ્યું છે, વર્ણાશ્રમ ધર્મની જે વાત અહીંયા થઈ રહી છે, કોના માટે જરૂરી છે? જે લોકો ભક્તિ નથી કરતા એણે આ કર્મકાંડને પરફેક્ટ ફોલો કરવા જરૂરી. જે ભજન નથી કરતા, અહીંયા પ્રભુપાદજીએ તાત્પર્યમાં લખ્યું છે કે જે લોકો ભક્તિપરાયણ જીવન વ્યતીત કરતા નથી એમના માટે આ કર્મકાંડ કરવા જરૂરી છે. ભજન નથી કરતા એણે કમ્પ્લીટલી શાસ્ત્રના વિધિ વિધાનોને ફોલો કરવા જોઈએ. અને જે ભક્તિ કરે છે એને હું તો એના માટે પ્રભુપાદ કહે છે કે જે લોકો ભક્તિમય જીવનમાં લાગેલા છે એને આવા કર્મકાંડ કરવા જરૂરી નથી. તો વળી તમારા મનમાં પ્રશ્ન થાય, જો પાછું તમે તમારું ઉપર લાવ્યા, આ ભજન નથી કરતા એને આ કરવાનું, તો જે ભક્તિ કરે છે એને આમ જ કાંઈ લાગુ નથી પડતું. શું કામ? તો એનું પ્રમાણ પ્રભુપાદજી આપ્યું છે. શ્રીમદ ભાગવતમ 11.5.41 શું કહે છે? સુખદેવ ગોસ્વામી કહે છે, દેવર્ષિ ભૂત આપ્ત નૃણામ પિતૃણામ ન કિંકરો નાયમ ઋણી ચ રાજન. એ રાજન, સર્વાત્મના યહ શરણમ શરણ્યમ ગતો મુકુંદમ પરિહત્ય કરતમ. જે વ્યક્તિએ પોતાના અન્ય સર્વ કર્તવ્યનો ત્યાગ કરી અને શરણમ શરણ્યમ ગતો મુકુંદમ, જે ભગવાન મુકુંદની શરણમાં ગયો છે એવો વ્યક્તિ દેવર્ષિ દેવતાઓના, ઋષિઓના, ભૂત સામાન્ય જીવાત્માઓના, આપ્ત પોતાના સ્વજનોના, નૃણામ મનુષ્ય જાતિના, પિતૃણામ
પોતાના પિતૃઓના આ જેટલા ઋણ મનુષ્ય ઉપર છે, ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાથી વ્યક્તિ આ બધા ઋણમાંથી એક સાથે મુક્ત થઈ જાય છે. સરળ અને શોર્ટકટ માર્ગ. તો વિચાર કરો, એક મનુષ્ય ઉપર કેટલા ઋણ હોય? દેવતાઓનું ઋણ છે, ઋષિઓનું ઋણ છે, પિતૃઓનું ઋણ છે, મનુષ્ય જાતિનું ઋણ છે, આપણા સ્વજનોનું ઋણ છે, હે ને? જે કુળમાં આપણે પ્રગટ થયા એ પિતૃઓનું ઋણ છે. તો આ બધાને અલગ અલગ પ્રસન્ન કરવા જાઓ ને એમાં કોઈક પ્રસન્ન થાય તે, કોઈક નહીં થાય. કારણ કે આપણા ગયેલા જે વડવાઓ છે એમાંથી કોણ કેવા મગજના છે આપણે જ જાણતા નથી. હે, અમુક ભૂગા કાઢી નાખે એવાય હોય, અમુક હાવ સરળ ને સીધા હોય. કેવી રીતે પ્રસન્ન કરીએ કયા બધાને? પણ આનો એક ઉપાય સુખદેવ ગોસ્વામી કહે છે કે કોઈ વ્યક્તિ ભગવાન કૃષ્ણનું શરણ લઈ લે અને ભગવાન કૃષ્ણની ભક્તિ કરી અને ભગવાનને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરે છે, તો એના પિતૃઓ ગમે એ લોકમાં હોય, નરક લોકમાં હોય ચાહે પિતૃલોકમાં હોય, ત્યાંથી મુક્ત થઈ અને સદગતિને પ્રાપ્ત કરે છે. એટલા માટે એ પિતૃઓ વાટ જોઈને બેઠા હોય કે આપણા કુળમાં કોઈ એકાદો ભગત થાય. આપણે ટ્રાય કરી હોય પણ આપણને ફાવે નહીં ક્યારેક, એટલે પાછા આપણે મૂકીને વયા જાય. પિતૃઓ દુઃખી થાય કે માંડ એક ગયો તો આમાં સત્સંગ. હે, આપણે આટલા આવ્યા, આમાંથી એક જણો સત્સંગમાં બેહતા શીખ્યો જ માંડ, એ પાછો વયો ગયો. અને બહુ ખોટી વાત નથી. પુરાણમાં એ લખ્યું છે કે કોઈ વ્યક્તિ ભગવત ભક્ત બને, ભગવાનના નામનું કીર્તન કરતો હોય, પ્રતિદિન ભગવાનના નામનું જપ કરે છે, જેમ જેમ એનું ભજન અહીંયા વધતું જાય ને એમ એના પિતૃઓની મુક્તિ પિતૃલોકમાંથી થતી જાય. અને એટલા માટે ભક્તને કોઈ દિવસ પિતૃઓ નડતા નથી. કારણ કે સરળમાં સરળ ને શોર્ટકટમાં શોર્ટકટ પિતૃઓને મુક્ત કરવાનો યદિ કોઈ માર્ગ છે તો એ ભગવાન હરિનું ભજન છે. ભક્તિ સિવાય ન થઈ શકે. તો ભજનમાં ફાયદો કેટલો? આપણે ભજન કરવી તો આપણો તો ઉદ્ધાર થાય જ, પણ હારે હારે આપણે જેટલા એક્સ્ટ્રા કામ કરવાના છે, બીજા જેને આપણે કર્તવ્ય કહીએ છીએ, એ બધું ભજન કરવાથી ઓટોમેટિક થઈ જાય. હે, ઓલ ઇન વન કામ એક જ કરવાનું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, અને સંતુષ્ટ આખું વિશ્વ થઈ જાય. તો ભક્તિ એક એવો વિષય છે કે જેના દ્વારા કોઈ પણ જીવને મુક્ત કરી શકાય. ધુંધુકારીની કથા આનું પરમ પ્રમાણ છે કે આટલો પાપી અને પ્રેત યોનિને પ્રાપ્ત થયેલો વ્યક્તિ પણ શ્રીમદ ભાગવતથી મુક્તિ પ્રાપ્ત કરે છે. આપણે અહીં વિચાર ખાલી એટલો જ કરવાનો છે કે મરી ગયા પછી પિતૃઓને જે ભાગવત મુક્ત કરે છે અને એ ભાગવત પ્રભુપાદની કૃપાથી જીવતા જીવ આપણને પ્રાપ્ત છે, તો આપણા માટે ભગવાન શું વ્યવસ્થા કરશે એ વિચારો. એમ મૃત્યુવાળા માટે જો આટલી સુવિધા હોય વૈકુંઠ જવાની, તો જીવતા જીવ જેણે ભાગવતનો આશ્રય લીધો છે, આ જીવ માટે ભગવાનની વ્યવસ્થા અચિંત્ય છે, કલ્પના ન કરી શકાય એવી વ્યવસ્થા ભગવાન કરે છે. તો આ શ્લોકનો મૂળ સાર એ છે કે કુળના ધર્મ અનુસાર જે ક્રિયાઓ થઈ રહી છે, જે કર્મકાંડ થઈ રહ્યું છે, આપણે બહુ ભણેલા હોય, હે, 5, 10, 15, 100, 200, 500 કરોડના માલિક થઈ ગયા હોય, પણ આપણે ધર્મને સ્થાપિત કરવાના અધિકારી તો નથી જ. આપણી પાસે ગમે એવું ભણતર હોય, ડિગ્રીઓ હોય, સમાજમાં નામ હોય, ગમે એ હોય, પણ આપણા કહેવાથી ધર્મમાં ક્યારેય પરિવર્તન થઈ શકે નહીં. એટલે કુટુંબનો 2-5 પૈસાવાળો માણસ હોય અને એ આવીને એમ કહી દે કે ભાઈ આવું બધું કરવાની કાંઈ જરૂર નથી, તો માની લઈ અને પિતૃઓને નરક ભેગા ન કરતા. આપણા બાપા છે, આપણા દાદા છે, એનું શું કરવું ને આપણને ખબર હોય. સમજ પડી? કારણ કે અત્યારે છે ને છે એક નંબરના ગાંડા, પણ દુનિયામાં સૌથી બુદ્ધિશાળી બનીના સમાજમાં આટા મારે છે. જેણે કોઈ દી ગીતાનું પાનું ખોલ્યું નથી, જેણે કોઈ દી ભાગવત વાંચ્યું નથી, જેને પુરાણોનો કોઈ, જેને પૈસા સિવાય બીજું કોઈ ભાન નથી, અને એ માણસ ધર્મના વિષયમાં આપણને સલાહ આપે છે. અને આ જે લુપ્ત પિંડોદક ક્રિયા જે છે ને, એ આવા વર્ણસંકરોના કારણે નષ્ટ થઈ છે.
પણ એ વર્ણશંકર જ કુટુંબમાં સૌથી મોટો હોય. હવે કેવું શું આપણે આવું છે, છતાં આપણે આપણા ધર્મનો ત્યાગ ક્યારેય કરવો જોઈએ નહીં. અને કર્મકાંડ અને ધર્મમાં અંતર છે. જે લોકો ભજન કરે છે એના માટે આ બધા નિયમો જરૂરી નથી, પણ એવું માની નહીં તે આપણે ક્યારેય આપણા ધર્મનો ત્યાગ કરવો જોઈએ. એ આપણે સમજીએ છીએ કે આપણે આ બધું કર્મકાંડ કરવાની બિલકુલ જરૂર નથી, પણ જો ભક્ત નહીં કરે તો બીજાય તે બન. અને એટલે જ તે મહેતા નરસિંહે તે એના પિતાનું શ્રાદ્ધ કર્યું છે. અહીંયા કેદાર ગાયને વૈકુંઠથી ભગવાન ઉતરતા હોય એના બાપાને શ્રાદ્ધ કરવાની જરૂર પડે? ભગવાનને એકવાર પ્રસન્ન કરી લે ને ભગવાન કે એની તો 21 પેઢી એમ નામ તારી દઉં છે. છતાં નરસિંહ મહેતાએ શું કામ? કારણ કે શ્રેષ્ઠ વ્યક્તિ જો ધર્મનું આચરણ નહીં કરે તો સામાન્ય વ્યક્તિ પણ ધર્મને ફોલો કરતો. ગીતામાં આગળ કીધું ભગવાને, યદ્યદ આચરેતી શ્રેષ્ઠ, સમાજમાં શ્રેષ્ઠ વ્યક્તિ જે કરતા હોય એ પાછળ સામાન્ય વ્યક્તિ કરે છે. એટલા માટે ભલે આપણે ભગત થઈ ગયા હોય, પ્રતિદિન 16 માળા કરતા હોય, આપણને ખબર છે કે આપણા પિતૃઓ દુઃખી નહીં થતા હોય, છતાં પણ જે કાંઈ કર્મકાંડ વિધિઓ છે આને ભક્તોએ પણ ફોલો કરવી જોઈએ. સમજમાં આવ્યું? એવું નહીં, ના અમે તો ભક્ત છીએ, દીક્ષા લઈ લીધી, બ્રાહ્મણ દીક્ષા લઈ લીધી છે, અમારા પિતૃને તકલીફ હોય જ નહીં. પણ તારું ભજન તું અને ભગવાન બે જ જાણે છે, તું કેવું ભજન કરે છે. એટલે જે વિધાનો છે એને ફોલો કરો. બહુ વધારે ઉચ્ચ કેટેગરીમાં આપણને લઈ જવાની જરૂર નથી. તો ખૂબ ઉચિત શ્લોક છે. આ શ્લોકની અંદર અર્જુની કહે છે બાળકોની રક્ષા થવી જોઈએ, કારણ કે એ ધર્મથી પરિપૂર્ણ યુવાનો યદિ પરિવારમાં રહેશે તો જ આ ધર્મની પરંપરા જીવિત રહેશે. તો પહેલામાં વૃદ્ધોની રક્ષા, બીજામાં સ્ત્રીઓની રક્ષા અને આ ત્રીજામાં બાળકોની રક્ષા. હવે આગળના શ્લોકની અંદર અર્જુની કહે છે કે આ બધી ક્રિયાઓ યદિ લુપ્ત થાય તો આનાથી કેવી નારકીય યાતનાઓ પ્રાપ્ત થાય છે અને કઈ રીતે પરિવારનું કલ્યાણ કરવાવાળા જે કાર્યો છે એનો નાશ થાય છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ શ્લોકમાં કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.